એક કસલી આવી છે ખતરનાક. ઓ બાપા એ આને પકડવી કેમ વિચાર તો કરો તમે યાર. કેવા દેશી હંડીને ગોડે મોટા મોટા હે કા કાઈ ખટે આમ જોવો તમે યાર આમાં. અહીંયા પાણી જાય છે. આ આપણી દીપ છે. અહીંયાથી બળદ મિત્રો નાલો રહો જાવ. જલ્દી જલ્દી હળવું એવું જીવનમાં શું વાત છે? આગળ આજ છે ભાઈ આખા દરિયે ઉછી લાગવાનું. આજ તો દુનિયાને ઓળખ છે પાણી બાકી આગળ છે. આજે ઓળખ મોટર ઓળખ બાકી ઉલશે બહાર તમારે આપણે ઓળખ જ રાખવાનું છે. મેં દુનિયા ઓળખ છે આવડા અહીંથી ઓળખવા જલાતા ધનજીભાઈ તમને કહેતી ધનજીભાઈ હાલે જવો કપડા હાલો ધનજીભાઈ કાંઈ જરૂર કાંઈ જરૂર નથી. હાલો ફટાફટ ઓળખ મને વાહ હકીકતમાં શરૂ કરી દીધું. મોટરે બતાવી દીધી ને આમ જો કેટલું પાણી જાય. અહીંયા પાણી જાય હજારોની સંખ્યામાં જાય પાણી બહાટીને પીડમાં પાણી છે ને તાત્કાલિક જાય છે. કેમ સ્પીડમાં ઉલસવા મળ્યા આનંદભાઈ. આ મારા મિસ બોલે તો મારી વાઈફ એકને એક ખાવા પીવા શેલાભાઈ અને આ ઉલસે છે મોટર. આપણે અહીંયા પાણી કાઢે છે બહાટે આખું ભૂંગળું ભરાય અને તોય થી પાછા ઓલા પણ ઉલસે છે ને મોટર કોરી પડી જાય. આમ જો આમ ઊભી કરો હવે બોલો જો મોટર કોરી પડી જાય એટલી બોલતો કરી નાખો આવડે ને. હાલો હાલો ફાઇનલી અહીંયા હવે મોટર ઊભી કરીને પકડી રાખ્યું. કેવડું મોટો ઝીલું હતું ને કેટલું બધું થઈ ગયું ખાલી. કેમ કે ભાઈ બે જણા ઉલસતા હોય પછી કંઈ વાર ન લાગે અને એટલું પાણી જાય છે. તો અહીંયા પાણી નીકળે બતાવું નીકળે. ખાલી ડીશ આજમાં આપણે નાની લેવા છે 150ની ઈવડી હતી તો એથી ને એટલું પાણી કાઢે. બાકી તો થઈ જ કા કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે તો એ પકડીને બેસી નહીં મોટર તો પણ આ ખોટો બેઠ શું લેવા કરા એમને હાવ નેવરો છે. જો એ ઉલસવા મળ્યો તું શું લે ઉલસાયેલું. હા એ ત્યાં બંધ કરી દે ને બંધ તો કરી દેલો તો એટલે તમારે કરવાનું શું છે નહીં આમ ઉભા રહો હું ખાડા કરી દે પછી નવરાઈ લાખો એમ કરો બોલો. આમ છે યાર હવે આ હું મારે બળતરા કરી લો. ફાઇનલી આમ જો જલ્દીમાં જલ્દી ખાલી થવા મળ્યું છે ને આમાં તો શાકે થોડવા મળ્યું છે ને ફેંકવા મળ્યું છે. તમે જોઈ શકતા આમ જુઓ વાહ ભાઈ પાણી પૂરું. વાહ ભાઈ આમ જુઓ તમે ખાસું પાણી પૂરું પાણી આમ જો કરી દીધા કસલો છે કસલો દેખાડું દેખાય તો બની ગયો. આ હાથ નાખ્યો ન હોય આમ હું કાઢ લે તો ધનજી રહે પાણો મેં કીધું મને પકડો નથી હમણાં થોડીક વાર છે. આમાં લીધું પાણી વહી જાય ને પછી પકડવાનું છે. આમાં હારો ફોંડી આમ જુઓ કેવા છે તો બીક લાગે આમ જો ઓ ભાઈ કેમ પણ પાણી આ 1 સેકન્ડમાં જાય કે આપણને સમજો કહેલી લીંગુ દેખાય. અહીંયા લીંગુ કાઢતી સમજો ફોન છે કેવા ભાઈ વાહ અહીંયા જો મિત્રો ફાઇનલી જોઈ શકતા છો તમે બધા જોઈ શકતા છો કેમ કે શાક ખાવામાં આપણે ઘણું છે આજમાં મજા. વાહ બાપા આજે આપણે ખાવાના છે કરિયા હાંડિયા. એ પાછો તકળિયા કરીને ખાવાના છે. હા હો શાક
બનાવીને હા બો તમને બતાવી દઉં કોંડિયા કેવા આમ જો મસ્ત આવે આ બહુ બહુ ખાવાની મજા આવે કાઈ હા બરાબર એટલે બહુ મજા આવે આખા નાખા બહાર આમ ફોલો જુઓ. ફોલો ન હોય ને. આમાં એકલા કોંડિયા જ છે આમ જો એકલા જોઈને હાલો તો હવે ધનજીભાઈ પકડી રાખે ને આપણે પકડો મળી કા હવે પકડો મરું હા પકડો મળી દોડો હવે જુઓ તમે મિત્રો ફાઇનલી આપણું સેલું થઈ જશે ખાલી ફટાફટ પકડો હવે ખડિયા પહોંચ્યા હાલો જલ્દી જલ્દી પકડો મળીને આવી રીતનું કંઈક શાક નીકળવાનું છે ને આવી રીતે કંઈક શાક પકડવાનું છે ધનજીભાઈ શરૂ કરી દીધું છે ને આમ જુઓ કોંડિયા પાછા મોટા મોટા હવે મોટર પાછી શરૂ કરી દો પાણી વધવા મળવાનું કા ધનજી ધનજી એ તો જો પકડ્યા કેટલી પીડ પાણી નાખી દીધું ને એક ખોટું છે ને મસ્ત દેખાતું નથી શાક તો છે ને દુનિયાનો છે પકડવાનું શરૂ છે ને એ છોકરા એમ તો કરે ને એમ તો કરે આમાં પાણી ભરી ભરી ઓલે ડોલમાં નાખે અને હોંડિયા હોય ને ઈ આમાં નાખે એટલે હોંડિયા ઘણા બધા પકડાય જાય પણ જુઓ એમ પકડો ને તો જ પકડાય હે હે વાહ ઈ તો આમાં છે આમ જુઓ તો. નહીં તો આમાં લાગે છે આમ ઓલું બધું ગોતવાનું બાકી છે અને હોંડિયા પાછા મોટા સાઈઝના થઈ ગયા હો જો કેમ પણ મસ્ત થઈ તમે એવડા આપણે આ ખોડિયા કોઈને દેતા નથી આવો ધનજી વેરો પાંજરો નાખો જો કાકરાન બાકરાન એ ઓછું નાખો ધનજી એમાં દાંતડો આવી ગયો અમારે આનંદભાઈ દાંતડો લેવા જા કેમ કે અહીંયા ઓલા પણ કસલો છે ને કસલો કાઢવાનો છે અમારે કાકડી કાઢો ને હા એ આની જવાબદારી છે કાઢશે ચલો પકડવા મળીએ આપણે આમ જો હોંડિયા બની આમ કેવું જો લે આમ જો નીકળે એ લાગે છે આમાં પકડો પકડો આ જો કસલી કાપી જશે આમ જો જે પકડાય નહીં કરતા હે क्यों रो है रे रे मैं मुश्किल है अरे हरी ગણ લેવો હે હા એ ગળનું લઈ આવવાની લા તરત વળજે પાણી ગાળા કોણ તરત આમ જો ઓય બાપી તો પડ્યું છે વાહ બેઠો પડ્યો એટલે મિત્ર આપણે જો કહેલો કાઢી દીધો વાહ ઈ તો આમ જો મિત્રો કહેલી મસ્ત મજાનો કસલો છે આને સુરતી કસલી કહેવામાં આવે દેશી નો હોય અને આ છે ને મોટી થાય હવે છે એનાથી ડબલ વધીને થાય બાકી મોટા દેશી કસલા જોવો ને તમે એવા નો થાય ઓય શાંતિ રાખને મારો વાલા એક તેરો કડ 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 શરૂ કર્યો ને તો લે લીંગા તો લેખે ને કડી દે આમ જો ઓંઢિયા મારો ભાઈ કેટલા એને હે એમ થયું કે આમ જુઓ કેટલા બધા છે. કાઢી નીખી બોલો હાલો ધોઈને સાફ કરીને તમને બતાવવામાં આવશે ને અમે પકડીએ છીએ ને બીજા દળાએ ઉલસવાનું છે લાટ કામ છે અમારે કાંઈ કાંઈ તો हाँ तो હા ના જવાનું છે આગળ જાવ એકદમ કેમ કાઢે તો જાય છે હો એ પકડવાનું છે મોટર આપણી છે કાલા ખા પકડો શાક પકડવાનું અહીંયા કન્ટિન્યુથી શરૂ છે અમે આ ડીશને મોટર અહીંયા આ જીલે ચાલુ કરવાનું છે તો આ જીલું જો હવડું છે ને કેટલી વારમાં ખાલી થઈ કંઈ ખબર નથી હવે ખાલી કરશું આમાં હું શાક નીકળે દેખાડશું અને બતાવીશું પછી ના શાક પાછા પકડાવીએ તો પણ આ ના શાક પકડીને તો અહીંયા ખાલી થઈ જાય એમ છે મફતમાં આપણે બોલ કરાવીને ખાલી કરવાનું હોય તો આ શરૂ કરી દઈએ પછી ના વજા દઈએ ફાઇનલ આપણે અહીંયા મોટર મેકી દીધી છે ને અહીંયા પાણી આવવા મળ્યું છે હવે આપણે શાક પકડાવીએ તો આ ડીશ હું આ જીલું કલાકે ખાલી હમણાં આ મોટર ચાલો તો આપણે ફાઇનલી તમને કોઈક ને કાંઈક દેખાતું છે એરું જેવું જો 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 ખવડે અને જીવે આ છે ને કંઈક સાસવાળું છે હવે આવું બોલો કાગડો હોય ને એવું પણ આ કાગડો કઈ આવો સડો હોય कागड़ो है હે कागड़ो ધનજી કઈ કાગડો છે એમ અને ધનજીભાઈ પકડો આજે મેં કીધું ઓલા મોટા જીલા મીચે मोटा दे मानली તો अल्लाह रामी तो ઓલા મોટા મીચે મિત્રો ફાઇનલી આમ જોવો તમે મિત્રો જોવો કયા ખા આપણે એટલું શાક તો જો નીકળી ગયું છે કા હા અહીં તો એક જીલો ખાલી છે તો એટલું નીકળી ગયું છે ને અહીં તો એવા કેટલા કરવાનું છે બે હજી છે આપણે બે ત્રણ જિલ્લા ખાલી કરવાના છે અને કેટલું નીકળે કેટલું નહીં એવા તમને બધું પરફેક્ટ બતાવવામાં આવે છે ને હું નીકળે એ આમ જો પાણીની અંદર તો આપણને કઈ ખબર ન હોય હું નીકળે આમ જો આ સુરતી કચલી છે ઉકો છે પછી ગોંદરો છે ત્રણ તો કસેલું નીકળી ગયું પછી કાળો ગોંદરો છે પછી ધોળો ગોંદરો છે ઓલો ઉકો છે ખડિયા હોંડી છે તમે જો વાહ વાહ એ કેમ કેવા દેશી હંડીને પડે મોટા મોટા હે કા કાંઈ ખટે આમ જોવો તમે યાર આમાં એ ઈ હું લઈ લીધું ફગે દે હાલો તો આમાં છે ને સારું મોડું હું કલાક છે તાવલું જીલું ખાલી થઈ જાય કા कागड़ो तो मस्त ना એમ જો કેટલી પેડમાં પાણી ખાલી થઈ ગયું હવે શાક કાંઈ નીકળે નથી નીકળતું એ ખબર નથી કેમ કે એક પાણો છે નહીં આમાં આ જિલ્લાની અંદર પાણો એકે દેખાતો નથી પાણી બાકી જાય છે કયા કયા તમે જોઈ શકતા છો આપણો કદાચ વિડીયો આજમાં મોટો બનવાનો છે તો તમે બધા જોઈ લેજો ને મોટો બનાવીશું સાયન્સ તમને મોજ આવે ને કા હા એટલે આપણે બહુ બાડીને ધબધબાટ ઇન્સ્ટાગ્રામ એક રીલ બનાવી લઈ કે અહીંયા જો પાણી એટલું રૂસું ને અહીંયા જો મોટર કરવી પડી અમારે ઊભી ન છૂટકે કેમ કે હવા લીધે ઊભી કરવી પડે અને ફીણા આવતા ને હવા હતી ને એટલે તો હવે પાણી થોડુંક એવું રૂ નામાં એક પાણો નથી પણ તો તેને એક ફોન ધનજી ભાઈ લઈ અમારે પકડી લીધેલું છે તો એક ફોન તો પકડાઈ જશે તો કેટલું શાક નીકળે કેટલું નહીં જોઈએ હાલો એ તો બધું ખાલી થઈ જશે ને ઓય એમને એક પાણો નતો તો એટલું શાક નહીં તો આનંદભાઈ છે ના ધનજી છે ના એટલું શાક ને શાક આમ નાખ્યું મુખા ભરીને દેખાડું
આમ જુઓ તમે યાર, પણ એમ હાથ આવે છે પાણી. આમ જુઓ. વાહ 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 ભાઈ વાહ. એ કેમ યાર જી દેવું તો શાક ભલા મને આમ જુઓ, અમારા વિડીયો જુઓ, તમને કાંઈ ઘટવા જ નથી. એમ એટલી મહેનત કરી છું કન્ટિન્યુ, પણ યાર સપોર્ટ કરો, સપોર્ટની જરૂર છે કા. હા, તમે બધા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરો. હવે મસ્ત મસ્ત વિડીયો બનાવીશું, નવીન નવીન બતાવીશું બરાબર. નવીન નવીન બતાવીશું, પણ સપોર્ટ કરો બધાય. વાહ ભાઈ મસ્ત હે. તો ચાલો એક તો મસ્ત મજાનો ગોઈંદ્રો, બે ગોઈંદ્રા પકડાઈ જાય. હોંડિયા પકડવાનું શરૂ છે ને, એ તો હોંડી આય પપ્પા હી કભી કસે કઈ લે. નહીં કાંઈ નથી, પકડો ને. ધનજી એક ઓક્ટોબર પકડો, હું ન પકડું બીવું. એ જો થાય આપણે બધાય જો. આમ છે. અને આમ જુઓ અમારા આનંદભાઈ પકડ્યા પાત્ર ને મંતરે આમ જુઓ. ઓય પપ્પા જો ધનજી જો ઓક્ટોબર પકડો, આમ જુઓ તમે જો એટલે બીક લાગે. બોલો હું લે લો લાવો તો. હાલો, આપણે લાવો. ઠેકી ઠેકીને પાછા વહી આવે તમે. કીઝા જીલે પૂગી જા ડીશ મોટર. આ ખાલી નાનો એવો ખાડો. આ ગુફા છે ને, આપણે ગુફાની બહારના ભાગમાં ખાડો છે ને, એ ઉલસવાનું છે. એમાં કંઈક આવે તો જોઈ. શાક પકડા નથી શરૂ છે, એ ઓલા ભાગમાં છે તો ના અમે જઈને તો બતાવી દઈએ શાક કેટલું છે. એમ ચાલો જઈએ. બીજા ખાડે પૂગી જાય, ઓલા પણ ખાડો તો એ પકડાઈ ગયો કહે ને, આપણે ત્રીજા ખાડે પૂગી જાય ને, અહીંયાથી પગ પકડવાનું શરૂ છે ને, અહીંયા તો આનંદભાઈ નાખે છે ડોલમાં. અને અહીંયા એવડે એવા ખાડામાંથી શાક નીકળે. બોલો જો જો. હે ચાલો તો હવે આપણે ચોથા ખાડે જવાનું છે, એટલે કે 4મા ખાડે. કાંઈ હા. બીજા લોકેશન આવી જાય. અને આ ખાડો છે ને કેડે કેડે ઊંડો છે, એટલે કે આને કેડે કેડે ઊંડો છે એમ. તો આપણે આ લોકેશન આવી જશે. પૈસા મેં કીધી હતી અહીંયાથી જશે પાણી શરૂ. ને આ એક ખાડો ઉલસવાનો છે એક, અને એક આવડો. એ પાણી અહીં આમ જાય સાંજ દેવું પેલા આપણે પીણો કચરો ભરી નાખી દેતા. ચાલો હાલો. અહીં આ બહુ ઊંડો છે ને, ઘણો બધો ઊંડો છે ને, ઘણું બધું ખાલી થઈ ગયું છે ને. હજી પાણી છે ને, મોટર ફેરવી દો વચમાં, અને પાણા નીકળે આવા ના કેમ જી એટલે અહીંયા તો પાણી જાય છે ને, હવા લેવા મળી. તો હું પાછી એરકી મોટર કરી દો ગાયકા, પછી કરીએ ખાલી ઝપાકા ચપાકા. એટલે આપણે જેટલું હતું ને એટલે બધું શાક આમેલ પકડી લીધું છે. મારી આપણે દેખાડ્યું નહોતું, કેમ કે એકલો હું જ ઉતરો અને ઉતારી નથી, એટલે કે ઓલીને ઉતારી નથી. અને બીજું જેટલું પડખે પડી હતું એ ખાલી કરી, પણ ભૂંગળી ટૂંકી પડે છે. પાણી જેટલું આવે એટલું જોવું શું કરશું, હું નહીં કાંઈ ખબર નહીં. બાકી એટલું શાક નીકળ્યું આમાં. આ ખાડા મધે કરતાં ઓછું શાક નીકળ્યું. શું છે આમાં? તો ધનજીભાઈ નાનું શાક બધું ભેગું કર્યું. લીલ છે ને માહિતી પૂરા છે આવું છે. ચાલો ટેસ્ટ છે. અલા પણ બંબુ આવે છે ને, આ 5મું જિલ્લું છેલ્લું ખાલી કરી છે ને, આમ તો દરિયો ભરાઈ ગયો. બોલો થોડીક દિવસમાં પાણી તાત્કાલિક આવી ગયું ફફડાટી. આપણે ઓલા પણ પેલા જિલ્લા કરતા આમને અહીંયા આવ્યા 80 હવે આ છેલ્લું જિલ્લું છે. અને અહીંથી પાણી ન આવી જાય ને તો સારું, નકર એક તો એ જી નેરું તો પાછું આવી જાય એવું છે. તો આપણે પીણો નાખી દઈએ, કાંઈ બાટીને બાંધી દઈએ. ચાલો એટલે આ ખાડો પણ ખાલી થઈ જશે. ઓલો મોટા ખાડા આપણે 2 પાણા છે ને ઉલસવાનું બાકી છે, ઓલા ઉસકાવાના. પછી તો અહીંયા ઉલસવાનું શરૂ થઈ ગયું, પકડવાનું શરૂ થઈ ગયું. પાણી જતું બંધ થઈ ગયું ભાઈ. પાણી ભૂંગળી એમ મોટર હોય પાણી જાય. અને આમ તો એક કસલી આવી છે ખતરનાક. ઓ બાપા હા એ આને પકડવી કેમ વિચાર તો કરો તમે યાર. બહુ રહી છે, ટોલ ખીજાઈ ગયેલી છે. અહીં કરવા આવે તો સોટી જાય ને આગળ હોંડિયા ને કાપી લે. અને આમ જો આમાં હોંડિયા દુનિયા ના આમાં હોંડિયા નાલો મોટર બંધ કરીને પકડ મળી. ફાઈનલી આમાં તો માસીજીનો પુરાણ બધું બાટે ધમ બાટે દુનિયાનું શાક નીકળ્યું છે. ને આમાં કેટલું નાખી દુનિયા માસીજીનું પુરાણ એવું આમ જો તમે દેખાતું છે. કદાચ ને પાણી ડોળ થઈ ગયું છે. અને અહીં તો આ મોટો પાણો ઉસકવાનો બાકી છે ને, પાણી હાવ અહીં લીધો રેડા આવી જાય એટલી વાર છે. ખાલી કાયકા પકડાઈ ગયું ને પકડી દો પછી પાછા ભાજ્યું. એટલે આપણે મોટો પાણો ઉસક્યો છે ને, એક કહેલી જડી જશે ને, એક કહેલી ત્યાં પહેલા હતી ને, એક જો અહીં કેમ બેઠી હી કા? કેમ બેઠી બોલો? પાંગલે લઈ વાહ સરસ. તો હોંડિયા બની જતા આમાં ઠેકવા મળ્યું. હોંડિયા રીંગણા તમે જો તમને દેખાતા નહીં હોય કદાચ નહીં તો એ બધી શાકાથી પકડવાનું છે અમારે. એને પકડી લઈએ. આમ જુઓ તમે હોંડિયા પકડો હાલો ચલો મિત્રો. ફાઇનલી આપણે તો એટલું કંઈક શાક પકડી લીધું છે ને. આમ તો ઘણું પકડાઈ ગયું છે ભાઈ, ઘણું એટલે આમ જુઓ. એ શેડા શારે તણાવો તો તો કેટલું ખબર પડી જાય. મોટર લઈને ઓલસ આવીને દર ખેલ કરતા આજકાલ શાક બહુ લાટ છે. અંધાઈ કરતા એક હોંડી વજ્જુલા બોલો હજી હોંડી આવી યાર પકડેલા 500 ગ્રામ ઉપર શાક તો છે જ પાકું છે. જો એ તણે તો છોડો અહીં પણ અહીંયા પકડ તો તણાવો ધનજી વલકા તણા. જુઓ મિત્રો ફાઇનલી ઘણું બધું શાક બચી લીધું છે આપણે. પૈસા આખલે વસૂલ છે. આવી રીતે જડતું રહી. અને અમે તમને આવા વિડીયો બનાવીને પીરસતા રહેવું. તમને વિડીયો ગમ્યો હોય તો હવે આજનો વિડીયો કેવો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.